સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધોરાજીમાં ભાજપને ઝટકો લાગ્યો છે। પાટણ વાવના સરપંચ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। ભાજપના અવગણના થતી હોવાના આરોપ સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ નેતા લલિત વસોયાએ તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને એ તમામનું સ્વાગત કર્યું છે। પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ, પાટણવાવ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આખી બોડી કોંગ્રેસ પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીના વિચારધારા, કોંગ્રેસ પાર્ટીની કામગીરીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। અને એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સરપંચ પાટણવાવની અંદર લોકપ્રિય માણસ છે, એની આખી બોડી લોકોના કામ કરવા માટે ઉત્સુક છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એમની અવગણના થઈ છે। ત્યારે આજે સૌ કોઈ પણ જાતની શરત કે કન્ડિશન વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે। હું એમનું સ્વાગત કરું છું ને આવતા દિવસોની અંદર તાલુકાની અંદર હજુ પણ ઘણા સરપંચો અને આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે।